હેમા માલિનીએ ઓડિશાના પુરીમાં હોળી પ્રસંગે પરંપરાગત નૃત્યોમાં ભાગ લીધો। ઓડિશાના પુરી શહેરમાં હોળીના પ્રસંગે ભાજપના સાંસદ સંબિત પાત્રા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાજપ સાંસદ હેમા માલિનીએ ભાગ લીધો હતો। આ પ્રસંગે હેમા માલિનીએ સ્થાનિક પરંપરાગત નૃત્યો જેમ કે ફૂલબાલી, ફાગુઆ અને નાગા મેળા સાથે જોડાઈને નૃત્ય કર્યું હતું, જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે તેમના સન્માન અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે। ફૂલબાલી અને ફાગુઆ નૃત્યો ઓડિશાની લોકસંસ્કૃતિના મહત્વપૂર્ણ ભાગ છે, જે હોળીના ઉત્સવ દરમિયાન ખાસ કરીને પ્રસ્તુત કરવામાં આવે છે। નાગા મેળા નૃત્ય એક પરંપરાગત નૃત્ય રૂપ છે, જે ઓડિશાના લોકજીવન અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે। હેમા માલિનીએ આ નૃત્યોમાં ભાગ લઈને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરી। આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હેમા માલિનીની ઉપસ્થિતિ અને તેમના પરંપરાગત નૃત્યોમાં ભાગ લેવાથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે સંબિત પાત્રાએ પણ હોળીની શુભેચ્છાઓ આપી અને સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ ઉજાગર કર્યું। હેમા માલિનીએ જણાવ્યું હતું કે ઓડિશાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાવાનો આ અનુભવ તેમના માટે અનોખો અને યાદગાર રહ્યો। તેમણે સ્થાનિક કલાકારોની પ્રશંસા કરી અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિ પર ભાર મૂક્યો। આ પ્રસંગે લોકોએ હોળીના રંગો અને પરંપરાગત નૃત્યોનો આનંદ માણ્યો અને સામૂહિક ભાઈચારો અને એકતાનું પ્રદર્શન કર્યું।